આજે આપણે સંખ્યાઓની એકદમ જાદુઈ દુનિયામાં જઈ રહ્યા છીએ. હા, આ એ જ સંખ્યાઓ છે જેનો આપણે રોજ ઉપયોગ કરીએ છીએ, પણ એની અંદર તો કેટલાય રહસ્યો છુપાયેલા છે. ચલો એને જ શોધીએ. ક્યારે એવું વિચાર્યું છે કે સંખ્યાઓ ખાલી ગણવા માટે જ નથી? એ તો એક કોયડા જેવી છે, જેમાં કોઈ ગુપ્ત કોડ છુપાયેલો હોય. ચાલો ને આપણે સાથે મળીને એ કોડ ઉકેલવાનો પ્રયત્ન કરીએ, કારણ કે દરેક નંબરની પોતાની એક ખાસ ઓળખ હોય છે. તો શરૂઆત ક્યાંથી કરીએ? ચાલો, સૌથી પહેલાં આપણે સંખ્યાઓને એના મૂળભૂત ઘટકોમાં તોડીએ, એટલે કે એની સામગ્રી શું છે અને એમાંથી કઈ વાનગી બને છે. હા, બિલકુલ, રસોઈ જેવું જ છે. અચ્છા, તો આ અવયવ છે શું? એમ સમજો કે એ કોઈ પણ સંખ્યાનું ડીએનએ છે, એટલે કે એવા નાના નાના ટુકડાઓ જેમાંથી આખી સંખ્યા બનેલી છે. જેમ કે આપણે 12 લઈએ તો એને 2, 3, 4 અને 6 વડે પૂરેપૂરો ભાગી શકાય. કોઈ શેષ વધે નહીં. તો બસ આ બધા જ 12ના અવયવો કહેવાય, એકદમ પાયાના બિલ્ડિંગ બ્લોક્સ. હવે જુઓ, આ અવયવોના કેટલાક મજાના નિયમો છે જે ક્યારેય બદલતા નથી. પહેલો નિયમ 1, એ તો દરેક સંખ્યાનો અવયવ છે જ. અને બીજો, દરેક સંખ્યા પોતે પણ પોતાનો અવયવ હોય છે. આ તો ગણિતના એવા પાયાના નિયમો છે જેના પર આખી રમત ટકેલી છે. ઓકે, તો જો અવયવો રસોઈની સામગ્રી હોય, તો ગુણકો શું છે? એ છે એમાંથી બનતી અસંખ્ય વાનગીઓ, જેમ કે 5ના ગુણકો. 5, 10, 15, 20 અને આ લિસ્ટ ક્યારે ખતમ જ ન થાય. એ તો બસ ચાલ્યા જ કરે, અનંત સુધી. તો આખી વાતનો સાર શું છે? બહુ સીધો છે. અવયવ એટલે સંખ્યાના ટુકડા, જે હંમેશા મર્યાદિત હોય છે. જ્યારે ગુણક એટલે સંખ્યાના ઘડિયા, જે અનંત હોય છે. એક સંખ્યાની અંદરની વાત કરે છે અને બીજું એનાથી બનતી બહારની દુનિયાની. સરસ, હવે આપણે એના બિલ્ડિંગ બ્લોક્સ સમજી ગયા છે. તો ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ બ્લોક્સના આધારે સંખ્યાઓને કેવા કેવા ખાસ નામ આપી શકાય છે. સંખ્યાઓને અલગ પાડવાની સૌથી સહેલી રીત કઈ? બેકી અને એકી. આખી રમત છે નંબર 2ની. જો કોઈ સંખ્યાને 2 વડે ભાગી શકાય તો એ બેકી, અને જો ન ભાગી શકાય તો એ એકી. બસ આટલું જ સિમ્પલ. હવે આવે છે અવિભાજ્ય સંખ્યાઓ. આ તો સંખ્યાની દુનિયાના પરમાણુ એટલે કે એટમ્સ છે. એ એટલી મૂળભૂત છે કે એનાથી નાના ટુકડા કરી જ ના શકાય. મજાની વાત એ છે કે બાકીની બધી જ સંખ્યાઓ આ અવિભાજ્ય સંખ્યાઓમાંથી જ બનેલી છે. એટલે કે આ સૌથી શુદ્ધ બિલ્ડિંગ બ્લોક્સ છે. અને અહીંયા એક મજેદાર વાત છે. સંખ્યા 2 એ દુનિયાની એકમાત્ર બેકી સંખ્યા છે જે અવિભાજ્ય પણ છે. વિચાર કરો, આ એક નાનકડી વાત એને કેટલી ખાસ અને યુનિક બનાવી દે છે, નહીં? ઓકે, તો જો અવિભાજ્ય સંખ્યાઓ પરમાણુ હોય તો વિભાજ્ય સંખ્યાઓ શું થઈ? એ થઈ અણુ એટલે કે મોલિક્યુલ્સ. એ નાની નાની અવિભાજ્ય સંખ્યાઓથી બનેલી હોય છે. મતલબ કે દરેક વિભાજ્ય સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે લખી શકીએ છીએ. પણ એક મિનિટ, સંખ્યા 1નું શું? એ તો સાવ અલગ જ છે, એકદમ સ્પેશિયલ. એ આ બંનેમાંથી એકે ગ્રુપમાં નથી આવતી. કેમ? કારણ કે એનો તો ફક્ત એક જ અવયવ છે, એ પોતે. એટલે એ ન તો અવિભાજ્ય છે ન તો વિભાજ્ય. ચાલો હવે વાત કરીએ એ માસ્ટર કીની, જે કોઈ પણ વિભાજ્ય સંખ્યાની ગુપ્ત રેસિપી ખોલી શકે છે. આ એક એવી પદ્ધતિ છે જેનાથી આપણે કોઈ પણ સંખ્યાના મૂળ સુધી પહોંચી શકીએ છીએ. આપણે અહીંયા ભાગાકારની રીત વાપરી રહ્યા છીએ. જુઓ, આપણે 36ને સૌથી નાની અવિભાજ્ય સંખ્યા એટલે કે 2થી ભાગવાનું શરૂ કર્યું. જ્યાં સુધી 2થી ભાગી શકાય ત્યાં સુધી ભાગતા રહ્યા. પછી આગળની અવિભાજ્ય સંખ્યા લીધી, જે છે 3, અને આ પ્રોસેસ ત્યાં સુધી ચાલુ રાખી જ્યાં સુધી છેલ્લે 1 ના આવી જાય. તો આપણને શું મળ્યું? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. બસ આ જ છે 36નો સિક્રેટ કોડ, એની યુનિક રેસિપી. જેમ આપણી ફિંગરપ્રિન્ટ કોઈની સાથે મેચ નથી થતી, બસ એ જ રીતે દરેક વિભાજ્ય સંખ્યાનો આ કોડ પણ યુનિક હોય છે. આ કોડ બીજી કોઈ પણ સંખ્યાનો ન હોઈ શકે. હવે જ્યારે આપણે આ કોડ બ્રેકિંગની કળા શીખી જ ગયા છે, તો ચાલો જોઈએ કે અલગ અલગ સંખ્યાઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે. એમની વચ્ચે કોમન શું છે?
પહેલા વાત કરીએ ગુસાઅની, એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ. આ શું છે? આ એ સૌથી મોટો અવયવ છે જે 2 કે તેથી વધુ સંખ્યાઓમાં કોમન હોય. એક ઉદાહરણથી સમજીએ. માની લો કે આપણી પાસે 2 અલગ અલગ લંબાઈની દોરી છે અને એમાંથી આપણે સમાન લંબાઈના મોટામાં મોટા ટુકડા કાપવા છે. તો એ ટુકડાની લંબાઈ કેટલી હશે? બસ એ જ છે ગુસાઅ. ચાલો 12 અને 18નું ઉદાહરણ જોઈએ. અહીંયા જુઓ, આપણે બંનેના બધા જ અવયવો લખી દીધા છે. હવે ધ્યાનથી જોઈએ કે કયા અવયવો બંને લિસ્ટમાં છે. હા, 1, 2, 3 અને 6 આ થઈ ગયા એમના સામાન્ય અવયવો. અને આ કોમન અવયવોની લિસ્ટમાં સૌથી મોટો નંબર કયો છે? 6. તો બસ 12 અને 18નો ગુસાઅ થયો 6. છે ને એકદમ સહેલું. હવે વાત કરીએ લસાઅની, એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી. આ શું છે? આ એ સૌથી નાની સંખ્યા છે જે 2 કે તેથી વધુ સંખ્યાઓના ઘડિયામાં કોમન આવતી હોય. એમ કહી શકાય કે આ એ પહેલો પોઈન્ટ છે જ્યાં 2 અલગ અલગ પેટર્ન એકસાથે ભેગી થાય છે. અને હા, જ્યારે સંખ્યાઓ મોટી હોય ને ત્યારે પેલી લિસ્ટ બનાવવાની રીત બહુ લાંબી પડે. ત્યારે કામ આવે છે આપણી કોડ બ્રેકિંગવાળી રીત, અવિભાજ્ય અવયવીકરણ. એ ગુસાઅ અને લસાઅ બંને શોધવાનો સૌથી સહેલો અને પાવરફુલ રસ્તો છે. બસ એમના કોડ્સને સરખાવવાના અને જવાબ મળી જાય. પણ આ બધું ખાલી ગણિતના દાખલા માટે જ છે? બિલકુલ નહીં. આ બધી વાતો આપણા રોજિંદા જીવનમાં એટલી બધી ઉપયોગી છે કે આપણને કદાચ ખ્યાલ પણ નથી હોતો. આ બધું ખાલી ચોપડીઓમાં નથી. ચાલો રિયલ લાઈફના ઉદાહરણો જોઈએ. માની લો કે એક બસ દર 10 મિનિટે આવે છે અને બીજી 15 મિનિટે. અત્યારે બંને સાથે આવી. તો હવે પછી ક્યારે બંને બસ ફરીથી એક જ સમયે આવશે? આનો જવાબ લસાઅ છે. અથવા 20 ચોકલેટ અને 30 બિસ્કિટને બાળકોમાં સરખે ભાગે વહેંચવા છે જેથી કશું વધે નહીં. ત્યારે ગુસાઅ કામ લાગે છે. તો હવે આપણે સંખ્યાઓના ઘણા રહસ્યો જાણી ગયા છીએ. હવે પછી જ્યારે પણ કોઈ સંખ્યા સામે આવે તો એને ખાલી એક આંકડો ન સમજતા. એની અંદર છુપાયેલી એક વાર્તા, એક રચના જોવાનો પ્રયત્ન કરજો. ગણિતની દુનિયા આવા તો અસંખ્ય આશ્ચર્યોથી ભરેલી છે. બસ એને શોધવાની જરૂર છે.